આજના દિવસે શું અપડેટ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની શરૂઆત હું શેરથી જ કરીશ. તો મહિન્દ્રા ફાઇનાન્સ પર DAM કેપિટલે પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા રિપોર્ટ્સમાં તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹2550 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે સેટલ SUV પરફોર્મન્સ જે છે અને તેનું ટ્રેક્ટરની જે રિકવરી જે છે તે ખૂબ જ શાનદાર જોવા મળી છે. સાથે ટ્રેક્ટરનું જે વેલ્યુએશન જે છે તેમાં પણ એક વિસ્તરણ જોવા મળ્યું છે. ખાસ કરીને SUV 3XO જે છે તે કંપની માટે ખૂબ જ એક મોટું ગેમ ચેન્જર તરીકે આપણને જોવા મળ્યું છે. અને સૌથી અગત્યનું FY 24-26 દરમિયાન વોલ્યુમ CAGR જે છે તે 10% પર રહેવાના તેઓ અનુમાન આપી રહ્યા છે. અને કંપનીના અગર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરશું તો આપણે લગભગ 6 થી 7% રહેવાની વચ્ચે રહેવાના તેઓ અંદાજ આપી રહ્યા છે. અને FY 26માં એબિટા માર્જિનમાં લગભગ 100 બેસિસ પોઈન્ટનો પણ વધારો થઈ શકે છે તેવી અપેક્ષા છે. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ મહિન્દ્રા માટે આવતો જોવા મળી રહ્યો છે. IOC પર નોમુરાનો મત જાણશો. અહીંયા બાય રેટિંગ છે. લક્ષ્યાંક ₹195 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ઇન્વેન્ટરીમાં જે લોસ આવ્યો છે તે ખૂબ જ આશ્ચર્યજનક રહ્યો છે. સાથે ખાસ કરીને રિફાઇનિંગ માર્જિન જે છે તે અનુમાનથી ખરાબ રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંક પર નજર કરીએ. ત્યાં નુવામા તરફથી રેટિંગ જે છે તે તેમના ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. બાય રેટિંગથી તે રિડ્યુસ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે. તેમને ₹2095 પ્રતિ શેરથી ઘટાડીને ₹1530 પ્રતિ શેર કર્યા છે. રિપોર્ટ મુજબ KVS મણિયને જે બેંકમાં 20 વર્ષ બાદ તેમને રાજીનામું આપ્યું છે તેનું બહુ મોટું ઇમ્પેક્ટ જે છે શેર પર જોવા મળી શકે છે. સાથે જ મોટા ફેરફારને કારણે કરીને ઓછામાં આગામી 12 થી 18 મહિનામાં કંપનીનો જે ગ્રોથ જે છે તેને એક સારું એવું મોટું નુકસાન પહોંચી શકે છે તેવી તેમને વાત કરી છે. ત્યાં જેફરીઝ તરફથી કોટક મહિન્દ્રા બેંકે હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹1970 પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે KVS મણિયને જે જોઈન્ટ MD પદ માટેથી તેમને જે રાજીનામું આપ્યું છે તેની ઇમ્પેક્ટ જે છે તે ખૂબ જ મોટી જોવા મળી શકે છે. પરંતુ તેમને એક વસ્તુનો ખુલાસો કર્યો છે કે નાણાકીય ક્ષેત્રમાં પોતાની તક મેળવવા માટે કરીને તેમને આ પદેથી રાજીનામું આપ્યું છે. પરંતુ સિનિયર્સ લેવલ પર વારંવાર જે રાજીનામા અપાયા છે તેનું ઇમ્પેક્ટ જે છે તે આપણને સારું એવું જોવા મળી શકે છે અને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. કંપનીના વેલ્યુએશન પર અને ગ્રોથ પર પણ તેની અસર જોવા મળી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર CLSAનો મત જાણશો. અહીંયા તેમને વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹2100 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે GNB વિક્રોલી જમીન જે છે તે માલિકી ધરાવે છે અને તેમાં કંપની હવે તેને ડેવલપ કરશે. તે સાથે જ રીચ વેલ્યુએશન પણ તેમને વેચાણ જે છે ઉપર લેવલ પર તેમને જાળવી રાખ્યું છે. ત્યારબાદ પરિણામ બાદ ચોલા ફાઇનાન્સ પર એક રિપોર્ટ જાહેર થયો છે જેમાં જેફરીઝ તરફથી બાય રેટિંગ જોવા મળે છે. લક્ષ્યાંક ₹1400 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીનો નફો YOY ધોરણે 24% વધતો જોવા મળે છે. ત્યારે YOY ધોરણે AUM ગ્રોથમાં લગભગ 37% ગ્રોથ જોવા મળ્યો છે. અને સૌથી અગત્યના તેમના ગ્રોસ NPA જે છે તેમાં QOQ ધોરણે 33 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ જોવા મળ્યો છે. ચોલા ફાઇનાન્સ પર નોમુરા તરફથી રિડ્યુસ રેટિંગ આવ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1000 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્રેડિટ ખર્ચ નીચો રહ્યો છે અને પરિણામ ખૂબ જ સારા રહ્યા છે. ટાટા કેમિકલ્સ પર HSBC તરફથી રિડ્યુસ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડીને ₹810 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે US અને ભારતના માર્જિનમાં જે દબાણ આવ્યું છે તેનું ઇમ્પેક્ટ જે છે તે Q4ના પરિણામ પર જોવા મળ્યું છે. ત્યારબાદ એક્સાઇડ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક વધારીને ₹504 પ્રતિ શેર કર્યા છે. અને સોના BLW પર નોમુરા તરફથી બાય રેટિંગ આવ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹775 પ્રતિ શેર કર્યા છે. લક્ષ્યાંકની ઘણું લાંબુ લિસ્ટ હતું પરંતુ ખાસ કરીને આમ કોટકને લઈને જે રિપોર્ટ્સ આવ્યા છે તેના પર આજે ખાસ નજર રહેશે.